ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ગાંધીધામમાં આગમન થતાં તેમનું અભૂતપૂર્વ અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। એરપોર્ટ પર ઉતરાણ કરતાની સાથે જિલ્લા ભાજપના પદાધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા તેમને આવકારવામાં આવ્યા હતા। મુખ્યમંત્રીના સ્વાગત માટે એરપોર્ટ પર રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, કચ્છના પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા ભાજપના અગ્રણીઓ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા। મંત્રીઓ અને સંગઠનના હોદ્દેદારો દ્વારા મુખ્યમંત્રીનું પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રીના આગમનને યાદગાર બનાવવા માટે જિલ્લા યુવા ભાજપ અને ગાંધીધામ મહાનગર યુવા ભાજપ દ્વારા એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। એરપોર્ટથી લઈ સભા સ્થળ સુધી સમગ્ર માર્ગ ભારત માતા કી જયના નારાથી ગુંજી ઉઠ્યો હતો। રેલીમાં 500થી વધુ બાઇક સવારો કેસરિયા સાફા અને ધ્વજ સાથે જોડાયા હતા, જે યુવા શક્તિનો જોશ અને ભાજપ પ્રત્યેનો ઉત્સાહ દર્શાવતો હતો। એરપોર્ટથી સભા સ્થળ સુધીના માર્ગ પર ઠેર ઠેર લોકો દ્વારા મુખ્યમંત્રીનું અભિવાદન કરવામાં આવ્યું હતું। ગાંધીધામના પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની વિશેષ ઉપસ્થિતિએ કાર્યકરોમાં નવો ઉત્સાહ પૂરો પાડ્યો હતો। આ રેલીએ સમગ્ર ગાંધીધામ શહેરમાં ભક્તિ અને શક્તિનો માહોલ સર્જ્યો હતો। આપણી સંસ્કૃતિમાં તમે જુઓ તો કોઈ પણ ગામ જ્યારે વસ્તુ હોય તો એ નદી કિનારે જ્યાં પાણીની વ્યવસ્થા હોય ત્યાં ગામ ઊભું કરતા। હવે એ પાણી જ ના હોય તો કેવી રીતે આગળ વધવું? તો એના માટેની પણ સુંદર આયોજન માનનીય વડાપ્રધાન શ્રી નર્મદાના પાણી જે સમુદ્રમાં વહી જતા હતા એ ઉત્તર ગુજરાતથી માંડીને કચ્છ અને કચ્છથી માંડીને સૌરાષ્ટ્ર આખામાં નર્મદાના પાણી છેક સુધી પહોંચાડે। તેના નર્મદાનું પાણી ક્યાં આવે એવું વાત જ કોઈ માનવા તૈયાર નથી, પણ આજે એની આગળ આ વ્યવસ્થા ઉભી થઈ કે તમારા ઘર સુધી પહોંચે। લોકોએ ખૂબ વિશ્વાસ કર્યો, માની વડાપ્રધાનશ્રીના ઉપર જે વિશ્વાસ કર્યો છે અને વિશ્વાસના કારણે એમણે જે કામ કરવાનું એ કામ કરવાની તાકાત જે મળી અને તાકાતનું પરિણામ છે તેમણે જે કામ કીધા છે એ જમીન તરફ પર ઉતારીને બતાડ્યા અને એનો લાભ આજે આપણને મળી રહ્યો અને એટલે થઈ શકે। આજે તમે જુઓ તો ગ્રામ્ય સ્તરે પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બની છે આપણા ગુજરાતમાં। ગ્રામ્ય સ્તરે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કેવી રીતે બને? તો ત્યાં આગળ પાણીની વ્યવસ્થા છે, લાઇટની વ્યવસ્થા છે, રોડ રસ્તા છે, કનેક્ટિવિટી છે અને સાથે સાથે દુનિયાની સૌથી મોટી સારામાં સારી યોજના જે આપણા ભારત દેશમાં બની છે, યોગથી આયુષ્યમાન કાર્ડ।